વાર્ષિક અથવા સત્રાંત આયોજનનું સૌપ્રથમ શું કરવું જરૂરી ગણાય છે? જવાબ: શૈક્ષણિક કાર્યના કુલ દિવસોની ગણતરી કરવી. ધીમું શીખનાર માટે કયું સાધન કાર્ય અસરકારક છે? રેડિયો, ટેલિવિઝન અને દ્રશ્ય શ્રાવ્ય સાધનો દ્વારા શિક્ષણ આપવું. પ્રજ્ઞા અભિગમ ગુજરાતમાં ક્યારે અમલમાં આવ્યું? 2010 પછી અમલમાં આવ્યું અને 2018-19માં સુધારા થયા. પ્રજ્ઞા અભિગમમાં સમૂહ કાર્ય 2 ક્યારે કરવાનું છે? બપોર પછી કરવાનું છે. પ્રજ્ઞા અભિગમની ટુકડી 1 અને ટુકડી 2 માટે શું કરવામાં આવે છે? જુદા જુદા પણ બાજુમાં વર્ગખંડોની પસંદગી કરવામાં આવે છે. પ્રજ્ઞા વર્ગખંડમાં બાળકોને ક્યાં બેસાડવામાં આવે છે? પાથરણા મેટ પર બેસાડવામાં આવે છે. નાની શૈક્ષણિક વસ્તુઓ જેવી કે કોડી, છીપલા વગેરે કેવી રીતે રાખવી? અલગ ડબ્બામાં ગોઠવી રાખવી જોઈએ. આરટીઈ મુજબ ધોરણ 1 થી 5 માટે વર્ષમાં ઓછામાં ઓછા કેટલા શૈક્ષણિક દિવસો નક્કી કરાયા છે? જવાબ: 200 દિવસ. આરટીઈ મુજબ ધોરણ 6 થી 8 માટે વર્ષમાં ઓછામાં ઓછા શૈક્ષણિક કલાકો કેટલા હોવા જોઈએ? જવાબ: 1000 કલાક. દિવ્યાંગ બાળકોને ક્યાં ભણવાનો હક છે? સામાન્ય શાળાના વિદ્યાર્થીઓ સાથે ભણવાનો હક છે. બંધારણ અનુચ્છેદ 45 મુજબ શું જોગવાઈ છે? જવાબ: 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું. રૂઢિગત શિક્ષણ કેન્દ્રી પદ્ધતિમાં મુખ્યત્વે કઈ પદ્ધતિ વપરાતી હતી? ચોક-ટોક પદ્ધતિ. પ્રકાશ સંશ્લેષણની પ્રયોગ જાતે કરવો એ કયા પ્રકારના અધ્યયનનું ઉદાહરણ છે? શોધ દ્વારા અધ્યયન. જ્ઞાન અને વલણો પ્રાપ્ત કરવા એનું નામ અધ્યયન. આ વ્યાખ્યા કોણે આપી? ક્રો એન્ડ ક્રોએ. અધ્યયન એટલે જીવન, જીવન એટલે અધ્યયન. આ વાક્ય કોણે કહ્યું છે? ગુણવંત શાહ. ઉપનિષદ શબ્દનો અર્થ શું છે? જવાબ: પાસેથી બેસીને શીખવું. અધ્યયનના માર્ગોના ચાર્ટમાં કેન્દ્રમાં કોણ હોય છે? માનવ. કયું નિવેદન કથન ચર્ચા વિશે સાચું છે? વિચારોનું આદાન પ્રદાન માટે ઉપયોગી છે. નાટ્યકરણ સૌથી વધુ કયા વિષયમાં ઉપયોગી છે? ભાષા અને સામાજિક વિજ્ઞાન. પ્રોજેક્ટ પદ્ધતિને પ્રચલિત કરનાર કોણ? વિલિયમ કિલપેટ્રિક. કઈ પદ્ધતિ પ્રયોગલક્ષી અને પ્રવૃત્તિલક્ષી છે? જવાબ: નિદર્શન. કઠપૂતળીનો મૂળ અર્થ શું છે? કાષ્ટમાંથી બનાવેલી પૂતળી. ગૃહ કાર્યમાં કઈ બાબત નહીં હોવી જોઈએ? શિક્ષાના રૂપમાં આપવું. ભારતમાં અધ્યાપન કૌશલ્યનું પૃથ્થકરણ કઈ સંસ્થા દ્વારા થયું? IASEMS યુનિવર્સિટી. કુલ અધ્યાપન કૌશલ્યોના કેટલા દર્શાવ્યા છે? 22. વિદ્યાર્થી હતોત્સાહ થવાથી અટકાવવા કયું કૌશલ્ય ઉપયોગી છે? સુદૃઢીકરણ કૌશલ્ય. કાપા પર કયો ચોકનો ઉપયોગ કરવો જોઈએ? વિષય અનુસાર યોગ્ય રંગીન ચોક. જ્ઞાત પરથી અજ્ઞાત તરફ દોરવું કયું કૌશલ્ય કરે છે? ઉદાહરણ કૌશલ્ય. વ્યાખ્યાન કૌશલ્યનું મહત્વ શું છે? બધા વિષયો સરળતાથી શીખવામાં ઉપયોગી છે.
શીખવાની પ્રક્રિયા કઈ બાબતના આધારે નવા અનુભવો ગ્રહણ કરે છે? પૂર્વ અનુભવના આધારે.